હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું એક પણ ટીપું તેલના ઉપયોગ કર્યા વગર મરચાંનું અથાણું. જે લોકોને અથાણા ખૂબ જ ભાવે છે પણ તેલ નથી ખાવું, એ પણ આ મરચાંનું અથાણું ગિલ્ટ ફ્રી ખાઈ શકશે. આ મરચાંનું અથાણું ફ્રીઝમાં નહીં પણ બહાર જ 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાશે. અને આ અથાણું આપણે એ રીતે બનાવશું કે સમય જતાં એનો ટેસ્ટ ચેન્જ નહીં થાય અને પોચા પણ નહીં પડી જાય. તો ચલો બધી ટિપ્સ સાથે ઓઇલ ફ્રી મરચાંનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. મરચાંનું અથાણું બનાવવા માટે આપણે 250 ગ્રામ મરચાં લઈશું. મરચાં આ ટાઈપના મીડિયમ થીક હોય તેવા લેવાના છે અને એની દાંડી પણ એકદમ ગ્રીન હોય એ આપણે ધ્યાન રાખીશું, એટલે કે એકદમ ફ્રેશ મરચાં લેવાના છે. હવે અહીંયા મેં મરચાંને બરાબર વોશ કરી અને લઈ લીધા છે. પછી આ રીતે એને નેપકિનની મદદથી આપણે સરસ લૂછી લઈશું, એટલે એકદમ કોરા કરી લેવાના છે. જો તમને એવું લાગે તો તમે 10 મિનિટ પંખા નીચે પણ એને સૂકવવા રાખી શકો છો. ત્યારબાદ એની બધી દાંડી આપણે દૂર કરી લેવાની છે. દાંડી દૂર કરી લઈશું એટલે મરચાં લાંબા સમય સુધી એવાને એવા જ રહેશે. હવે જો આપણે બધી દાંડી દૂર થઈ ગઈ છે, હવે આના માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. એના માટે એક પેન લઈશું, એમાં 1 ટેબલસ્પૂન વરિયાળી લઈશું અને 1 ટેબલસ્પૂન જીરું લઈશું. વરિયાળી અને જીરું ઉમેરવાથી એની સુગંધ સરસ આવે છે અને એનું ટેસ્ટ પણ મસ્ત આવશે અને એસિડિટી નહીં થવા દે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન આપણે મેથી દાણા લઈશું. મેથી ઉમેરવાથી અથાણું બહુ મસ્ત બને છે અને પ્રિઝર્વેટિવનું મેથી કામ કરશે. હવે 3 ટેબલસ્પૂન આપણે રાઈના કુરિયા લઈશું. ત્યારબાદ આ બધું જ આપણે લો ફ્લેમ પર શેકવાનું છે. તે જસ્ટ આને ગરમ થાય એટલું જ કરવાનું છે. જો તમારે શેકવું ના હોય તો તમે 1 કલાક એને તડકે પણ રાખી અને એનું મોઇશ્ચર દૂર કરી લેવાનું છે. જો આ રીતે હાથેથી કરી શકાય એટલું જ આપણે ગરમ કરવાનું છે. આમાં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે, મસાલાને વધારે શેકવાના નથી, જેથી વધારે શેકાઈ જાય તો આગળ જતાં એનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને હવે એક આપણે મિક્સર જાર લઈશું. હવે મિક્સર જારની અંદર બધો જ મસાલો આપણે લઈ લેવાનો છે. હવે અહીંયા આગળ આપણે દરદરું પીસવાનું છે, એટલે કે એટલું પણ દરદરું નહીં, થોડું પાવડર ફોર્મમાં હોય એ ટાઈપનું પીસવાનું છે. જો આ ટાઈપનું આપણે પીસવાનું છે એટલે થોડું પાવડર ફોર્મમાં હોય તો મરચાંની અંદર સરસ કોટ થઈ જશે મસાલો. હવે જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, હવે એને આપણે સાઈડ પર રાખી લઈએ. આ બધી જે નાની નાની ટિપ્સ છે એનું તમે ધ્યાન રાખશો તો અથાણું પરફેક્ટ જ બનશે. હવે જે આપણે મરચાં છે એના ડીટિયા દૂર કરી દીધા છે, એને આ રીતે આપણે કટ લગાવવાનો છે. જો આ રીતે કટ લગાવી દેવાનો, કારણ કે આમાં આપણે આગળ એક સ્ટફિંગ કરવાનું છે, એટલે આપણે આ રીતે કટ કરી લઈશું. હવે અહીંયા હું આખા મરચાંનું અથાણું બનાવું છું. તમારે પીસમાં બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. પછી જેમાં જે બહુ મોટા તમને મરચાં લાગે એને હાફ કરી લેવાના. હવે આપણે આની અંદર એક મસાલો સ્ટફ કરવાનો છે, એ બનાવીએ. એના માટે 1 ચમચી સંચળ પાવડર લઈશું અને 1 ચમચી હિંગ લઈશું. આ બંને વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું છે અને જે મરચાંમાં આપણે કટ લગાવેલો છે ત્યાં અંદરની સાઈડ આપણે એનું સ્ટફિંગ કરવાનું છે, એટલે આ ટાઈપ હાથમાં લઈ અને એમાં ઘસી લેવાનું છે. જો આ ટાઈપ તમે કરશો ને તો આનો ટેસ્ટ બહુ ફાઇન થશે અને મરચાં થયા પછી પણ લોંગ ટાઈમ સુધી એનો ટેસ્ટ ચેન્જ નહીં થાય. જે હિંગ અને સંચળનો ટેસ્ટ છે એ બહુ જ મસ્ત આવે છે આ રીતે. જો આ રીતે આપણે બધા જ મરચાંમાં કરી લેવાનું છે અને પછી જે આ બીનો પાર્ટ જેમાં વધારે હોય એ આપણે દૂર કરી લઈશું. જો આ રીતે દૂર કરી લેવાનો છે. જો આ તમે બધી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખજો એટલે પરફેક્ટ અથાણું તમારું બનશે. ઘણીવાર શું છે, મરચાંનું અથાણું થોડાક ટાઈમ પછી પોચું પડી જાય છે, કાળું પડી જાય છે, એમાં એક સ્મેલ આવી જાય છે. આ બધું તમે કરશો એટલે એમાં એ પ્રોબ્લેમ જ નહીં રહે. હવે એને હાથેથી આ રીતે ઘસી લઈશું એટલે બધી જગ્યાએ ઉપર પણ હિંગ અને સંચળનો ટેસ્ટ આવી જાય. જો આ રીતે ઘસી હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ.
હવે અહીંયા આપણે તેલનો ઉપયોગ તો કરવો નથી, તો હવે આપણે કંઈ પણ લિક્વિડ જોશે એના માટે આપણે લીંબુ લઈશું. અહીંયા મેં 6 થી 7 નંગ લીંબુ લીધા છે અને એને આ રીતે તમે રબ કરીને લેશો તો એમાંથી રસ પણ વધારે નીકળશે અને જે છાલનો ટેસ્ટ છે એ પણ એમાં અંદર આવી જશે. તો આ રીતે વજનથી જોશો તો 250 ગ્રામ લીંબુ છે, પણ તમે વધારે તમને લેવા હોય તો પણ તમે લઈ શકો છો. લીંબુ તો પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે આ રીતે આપણે લીંબુને કટ કરી લઈશું અને હવે એનો આપણે જ્યુસ કાઢવાનો છે. હવે એક બાઉલ લઈશું અને એમાં બધા જ લીંબુનો આપણે જ્યુસ કાઢી લેવાનો છે. આ રીતે આપણે સરસ બધું જ્યુસ કાઢી લઈશું. લગભગ અડધા બાઉલ જેટલું જ્યુસ જોશે. આમાં જેમ લીંબુ વધારે હશે એમ એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને મરચાંને બગડવા નહીં દે. હવે જો આ રીતે બધો જ રસ નીકળી જાય, લગભગ 1 કપ જેટલો રસ નીકળશે. ત્યારબાદ એની અંદર 1 ચમચી મીઠું ઉમેરીશું. આમાં તમારે મીઠું વધારે લેવું હોય તો લઈ શકો છો, પણ આપણે ઘરે જ બનાવીએ છીએ તો થોડું મીઠું ઓછું હશે તો બી પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે આપણે એમાં સંચળ એડ કરેલું જ છે ઓલરેડી. હવે 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. મરચાં તો ઓલરેડી તીખા જ હોય છે, પણ આપણે કાશ્મીરી મરચાંનો કલર સરસ આવે છે એટલે આપણે 1 ચમચી એમાં એડ કરીશું. પણ જો તમને વધારે સ્પાઇસી જોઈએ તો તમે વધારે મરચું એડ કરી શકો છો. હવે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. એમાં મીઠું એકદમ ઓગળી જાય ત્યાં સુધી એને હલાવી લેવાનું છે, એટલે જ્યુસની અંદર બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. ત્યારબાદ એક બાઉલ લઈશું. બાઉલની અંદર આપણે બધા જ મરચાં લઈ લેવાના છે અને એના ઉપર આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરેલો છે તે એડ કરવાનો છે. ત્યારબાદ 1 ચમચી કલોંજી લઈશું. હવે આ ઓપ્શનલ છે, પણ કલોંજી ઉમેરવાથી અથાણાનો ટેસ્ટ સરસ આવશે અને કલોંજીને આખી જ ઉમેરવામાં આવે છે. હવે જે આપણે મસાલાવાળું લીંબુનો જ્યુસ તૈયાર કર્યું છે એ બધું જ એમાં એડ કરી દેવાનું છે અને આ રીતે એને સરસ મિક્સ કરી દેવાનું છે. એટલે મરચાંની અંદર બધો જ મસાલો કોટ થઈ જાય એ રીતે કરી દેવાનું છે અને આ રીતે તમે સરસ મિક્સ કરશો એટલે અંદર પણ સરસ મસાલો આવી જશે. હવે અત્યારે તો આમ જુઓ તો આ અથાણું ખાવા માટે તૈયાર છે, પણ એને આપણે 24 કલાક ગળવા દઈશું તો એનો ટેસ્ટ વધારે સરસ થઈ જશે. એટલે 24 કલાક પછી એમાં મસાલો પણ પૂરેપૂરો ચડી જશે. હવે આ ટાઈમે તમારે હજી થોડો લીંબુનો રસ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. હવે જો આપણું અથાણું બની ગયું છે, હવે એક આપણે કાચની જાર લઈશું અને કાચની જારમાં જ આપણે એને સ્ટોર કરીશું. પણ કાચને પાણીને એકદમ તપાવેલી લેવાની છે, એટલે કે તડકે એકદમ ડ્રાય થઈ જવી જોઈએ અને એનું મોઇશ્ચર ના હોવું જોઈએ એ રીતે આપણે લેવાની છે. જો આ અથાણું બનાવી લીધું તો આપણે શાકની પણ જરૂર નહીં રહે. તો કેવી લાગે આજની ઓઇલ ફ્રી રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.